આજે ધનજી બાપુની જન્મ જયંતિ બધા કોઈ ઉજવાતી નથી, પણ જે બરોબર ધનજી બાપુ વિશે આપણે કોઈ અજાણ નથી. ધનજી બાપુ જીવન વિશે ઘણી બધી વાતો કરવાની હોય, એમના કાર્ય વિશે, એમનું જીવન કઈ રીતે જીવ્યા એ વાત આપણને પ્રેરણારૂપ હોય છે. જે કંઈ બોલ્યા એ આપણે સાંભળ્યું, એમણે જે જીવન જીવ્યું કઈ રીતે, હંમેશા મહત્વ છે માણસના જીવન જીવવાનું. એમનું આચરણ શું હતું, એમનો ફરજ શું હતી, એ નિભાવી કે કેમ, એ મહત્વનું આ માનવ સમાજમાં મહત્વની વાત છે. ધનજી બાપુ 72 વર્ષની અંદાજિત ઉંમરમાં એમણે કરાચીના ભાગલા પછી ભારતમાં આવ્યા. તે પછી એક સત્સંગની હેલી કચ્છમાં જગાવી. હેલીનો અર્થ થાય છે ઉત્સાહ, ઉમંગ. ગામડે ગામડે સત્સંગ થાય, ગામડે ગામડે ભજન કીર્તન થાય, પ્રવચન થાય. આવી એક હેલી જગાડવાનું કામ. એટલું જ નહીં, પણ માણસની માનવતા કોને કહેવાય, માણસ શા માટે દોડાદોડી કરે છે, અથવા માણસનું ધ્યેય શું છે, માનવ અવતાર બન્યાનું કારણ શું છે, એ વાત ને ધ્યાનમાં રાખીને બાપુએ પોતાની શ્રદ્ધાનો એક અભિયાન ચલાવ્યો, અને જે અભિયાનને આપણે આધ્યાત્મિક સ્વસ્વરૂપની વાત કરીએ. બાપુએ ક્રિયાકાંડમાં મહત્વ નથી આપ્યું, યજ્ઞ યાદીમાં મને મહત્વ નથી આપ્યું, અને એને ના પણ નથી પાડ્યું. સામાજિક પ્રસંગો છે એમાં તમે એ બધું કરતા હો, કરવું જોઈએ, સામાજિક પ્રસંગ. પરંતુ તમે પોતે શું છો એ જે વાત છે, એ જે સ્વરૂપની વાત છે, એ વાત માટેનું અભિયાન ચલાવ્યું હોય તો ધનજી બાપુએ ચલાવ્યું. આજે મારે કહેવું છે કે મોટા ભાગે બાપુજીના સાનિધ્યમાં રહેનારા ભક્તો છે, અને એ વાક્યમાં કહું કે જે લોકો એમ સમજે છે કે હું બાપુનો શિષ્ય છું, આવી જે ભાવનાવાળા ભક્તો છે એમની પણ અહીંયા હાજરી છે. એ સમયની
સુગંધ છે. ધનજી બાપુએ શિષ્યત્વ જેને કહેવાય અને દીક્ષિતની વાત કહેવાય, દીક્ષિત કર્યા હોય, આ શિક્ષિત ગુરુત્વ સ્વીકારવું એટલે સામેની શ્રદ્ધાળુ વ્યક્તિને દીક્ષિત કરવું. દીક્ષિત કરવું એટલે એમને ઉજળો કરવો, ઉજળો. અને એ ઉજળા થયેલા માટેની ક્રિયા હોય છે. દાખલા તરીકે સવારમાં ઉઠ્યા પછી એક ભૌતિક દાખલો સમજવા પૂરતો, સવારમાં ઉઠ્યા પછી આપણે દાંતણ પાણી કરીએ, સ્નાન કરીએ, નાહીએ ધોઈએ, કપડાં બદલાવીએ, આ ભૌતિક ક્રિયા એને દીક્ષિત સવારની દીક્ષિત થવાની ક્રિયા આધ્યાત્મિક થાય છે. અને એ ક્રિયા બાપુએ આધ્યાત્મિક ક્રિયાની આપણે સૌને આપી, એક સમાન આપી, એક જ પદ્ધતિએ આપી. અને એ પદ્ધતિને આપણે સૌએ ગ્રહણ કરી. અત્યારે આપણે જ્યાં બેઠા છીએ ત્યાં થોડી આપને કદાચ તકલીફ થશે, પણ એક મનમાં કલ્પના કરો કે આજે ધનજી બાપુ બેઠા છે આસન ઉપર અને આપણે એટલે દરેક માણસ પોતે એમ સમજે કે ધનજી બાપુ એકલા બેઠા છે આસન ઉપર સિદ્ધ, અને એની સામે હું બેઠો છું એટલે પોતે બેઠા છે. આ એક કાલ્પનિક ચિત્ર દરેક માણસે, દરેક વ્યક્તિએ પોતાને કરવાનું રહે છે. બાપુની સન્મુખ કૃપા કરીને એ રીતે જરા બેસી જાઓ. ખુરશી ઉપર બેઠેલો હોય એ પણ ખુરશી ઉપર જ, પણ એ ભાવ સાથે કે હું ખુરશીમાં બેઠો છું એમ નહીં, કે હું દક્ષિણમાં ને પૂર્વમાં બેઠો છું એમ નહીં. બાપુ એ પૂર્વ બેઠા હોય તો હું પણ બાપુની સામે, અને તે હું એકલો છું, બાપુ છે અને હું છું, એવા ભાવ સાથે જો આપણે બેસીએ ને તો 1 મિનિટ મારે વાત કરવાની થાય છે. જો એ રીતે અમલ થાય તો, જો મારી વાત સમજાય તો. નથી સમજાય, મારી એ અશક્તિ કહેવાય કે હું વાત કરીને આપને સમજાવી નથી શકી. ઠીક, બાપુએ દીક્ષા આપતી વખતે આશીર્વાદ આપ્યા, આશીર્વાદ શબ્દો દીક્ષિતને રીતે કહેવાય. અને એમણે એમ કહ્યું, શરૂઆતમાં આ વાત નથી, પણ જે પરિપક્વની જ્યારે વાત આવે છે ને ત્યારે બાપુ એમ કહ્યું કે હું જે શબ્દનો ઉચ્ચાર કરું, એ મારો શબ્દ મારા મુખમાંથી નીકળ્યો, શ્વાસ દ્વારા નીકળ્યો, એ શબ્દ તમારે શ્વાસ દ્વારા તમે તમારા અંતરમાં ઉતારો. હમણાં એક ભજન ગવાય, સોહમ સ્વરૂપ. આ શબ્દ બાપુએ
અને એ પ્રક્રિયા જે શબ્દ બાપુના મુખ દ્વારા બહાર આવ્યો તે અધર ઝીલી લેવાનો અને એ ઝીલી અંતરમાં ઉતારવાનું અને પોતાના ઉચ્છ્વાસ દ્વારા જે અહમ છે એને બહાર કાઢો. આ પ્રક્રિયા ધનજી બાપુ સમજાવે. હું સો એટલે હું પરમ સચ્ચિદાનંદ સ્વરૂપ છું. હું દેહાદિ આદિ અહંકાર નથી. આ પ્રક્રિયાનું રટણ કરવા માટે ધ્યાનની એક પ્રક્રિયા ચાલે અને એ ધ્યાનની પ્રક્રિયામાં એક દાખલો બાપુ બહુ સરસ અત્યારે મને આ જે બુક મળી ને તત્વ વિવેકની, આ તત્વ વિવેકની બુકમાં પણ પ્રસાદ રૂપે મળી. એ તત્વ વિવેક બુક એ જ સાધના પદ્ધતિ છે અને એ માટે સાધક શિષ્યની ફરજ શું છે, કેવો અધિકાર જોઈએ ગુરુ પાસે જવા માટે, એ પહેલા એને ગ્રહણ કરવું જોઈએ. આ તત્વ વિવેકમાં બધું આપેલું છે. પણ સાધક પોતે આ વાતને ગ્રહણ કરવા માટેની અધિકાર પણ પોતે સ્વીકારવું પડે, બનવું પડે, અધિકારી બનવું. અને એ રીતે ધ્યાનની પ્રક્રિયામાં બાપુએ સહજ ધ્યાનની વાત કરી અને એના માટે મેં કહ્યું ને એક દાખલો બાપુ આપતા. દાખલો વારંવાર નથી આવ્યો. પહેલા સંત સાહેબની જયંતિના કાર્યક્રમો થતા, આખી રાત લગભગ ચાલતી. એમાં એક વખત ગણેશનગરમાં અત્યારે જે માયાભાઈની દુકાને અહીંયા પ્લોટ હતો, ત્યાં રાતના 12 સુધી ભજન કીર્તન બધા ચાલ્યા. પણ 9:15 વાગે પછી બીજી રાઉન્ડમાં બાપુ જ્યારે બોલ્યા ત્યારે ઘણા ગઠ્યા માણસો હતા અને એ વખતે ધ્યાન પ્રક્રિયાની માટેનો એક દાખલો આપેલો. એ દાખલાનું પુનઃ બાપુના મુખે જે સાંભળ્યો એ આપ સૌની પાસે મારે રજૂ કરવાની આજે ફરજ હું સમજું છું. એક મત્સ્યવેદ નો દાખલો આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતમાં મત્સ્યવેદનો આખી કથા આવે છે. એ કથા ભૌતિક જે હોય તે પણ આખી ધ્યાનની સ્વરૂપની કથાનું બાપુએ વર્ણન કર્યું. એમાં જુઓ ચિત્રમાં એક પાણીનું કુંડ છે. પાણીના કુંડમાં મધ્યમાં એક ઉચ્ચ સ્તંભ છે અને એ સ્તંભની વચ્ચે મધ્યમાં, સ્તંભ તો લાંબો છે પણ સ્તંભની મધ્યમાં એક ત્રાજવું છે. સાહેબ કૃપા કરી આપને હેરાન કરતો હું તો મને માફ કરજો, પણ આપ આ
દાખલો બાપુના મુખે આપણી ધ્યાન પ્રક્રિયાની આખી ઘટના છે, ધ્યાનથી સાંભળશો તો મને પણ આનંદ આવશે. કુંડની મધ્યમાં જો સાહેબ એકાએક શબ્દ, આખો પાણીથી ભરેલો કુંડ, એની કુંડની મધ્યમાં એક લાંબો સ્તંભ, સીધો, આડો નહીં, સીધો, અને એ સ્તંભની મધ્યમાં એક ત્રાજવું, અને એ ત્રાજવાથી ઉપર ટોચ ઉપર એક ફરતી લાકડી, અને એ લાકડીમાં મછલીનો ફરકથી આમ ફરતી હોય ટોચ ઉપર, એનો પડછાયો પાણીમાં પડે. હવે સાધકને કરવાનું શું છે એ શરત. કથામાં તો અર્જુનને મત્સ્યવેદ કરીને દ્રૌપદી પરણાવવાની વાત હતી. અહીં બાપુજીએ જે વાત કરી પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેની વાત છે. પહેલા તો આ સંસાર રૂપી માયા ઝાડમાંથી સ્થિર થયેલો થાંભલા પાસે પહોંચવાનું છે. માયા રૂપી આપણે તો માયામાં વીંટળાયેલા, એટલે માયામાંથી પસાર થઈને થાંભલાની પાસે પહોંચવાનું, અને એ થાંભલાને સ્પર્શ કરી અને પછી એ થાંભલા ઉપર આપણે સ્થિર થવું, ચડવાનું, પ્રક્રિયા ગતિશીલ થવું, એટલે એકાગ્રતા થવું, એકાગ્ર. અને એ થાંભલાની મધ્યમાં જે ત્રાજવું છે એ અહીંયા શરત છે, શ્વાસોચ્છ્વાસ માટેની શરત છે, ધ્યાનની પ્રક્રિયા માટેની શ્વાસોચ્છ્વાસની અહીંયા શરત છે. ઈંગલા પિંગલાને સમતોલ કરવાની અહીંયા સાધના છે કે એ ત્રાજવામાં પહોંચો ત્યારે તમારા શ્વાસ અને ઉચ્છ્વાસ બંને સમતોલ હોવા જોઈએ, ઉપર નીચે ત્રાજવું ન જોઈએ. પણ એના માટે તમારે શું કરવું પડે કે એકાગ્ર ધૈર્ય તમારા બંને પર ત્રાજવામાં મૂકવા, અને એ ત્રાજવામાં તમારું શરીરનું આખું વજન એમાં હોય. પછી આ જે થાંભલો છે, થાંભલો તમે પોતે જ સ્થિર છે. શ્વાસોચ્છ્વાસ રૂપી બે ત્રાજવા છે. એમાં આ સ્થિર કાયાને, તમારી જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિને તમારે બંધ નથી રાખવી. સાહેબ અહીંયા મહત્વની વાત ધનજી બાપુએ કરી છે. ઘણા બધા ધ્યાનની પ્રક્રિયાઓમાં આવે છે, ધનજી બાપુએ જે વાત કરી ખુલ્લી આંખ, તમારી દ્રષ્ટિમાં લક્ષ્ય છે મછલી વીંધવાનું, તો એનો પડછાયો તમારી ઉપર જોવાની નથી, ના પાડી. તમારી દ્રષ્ટિ પાણીમાં માછલીનો પડતો પડછાયો, એમાં પડછાયામાં મછલીની આંખનું લક્ષ્ય. કેટલી ગંભીર તમે જુઓ ખલાસ, કોઈ નાની વાત છે. ફરતી આંખ, માછલી ફરતી વે, અને એક ચિત્ર પડછાયો
નીચે પડતો હોય એ પડછાયાની પડછાયામાં જોઈને તમારે લક્ષ્ય બ્રહ્મરંધ્રમાં પહોંચવું છે. અને એ માટે સાધના થઈ બ્રહ્મરંધ્રમાં એવું સ્વાનુભવ સાધકોએ છે. આ સાધના થઈને એ બધા અનુભવી છે. સાધના જ્યારે પરિપક્વ થાય ત્યારે તમારું જે આસન છે ને આસન જમીન પરથી તમારી આસન આમ અધર થઈ જાય છે. શું કામ? તમારી જે મિથ્યાત્વની જે દ્રષ્ટિ હતી, તમારો જે શ્વાસ હતો ને નાભીથી કરીને બ્રહ્મરંધ્ર સુધી, એ શ્વાસ ટૂંકે 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 બ્રહ્મરંધ્ર સુધી આવી જાય છે. શ્વાસ બ્રહ્મરંધ્ર નજીક શ્વાસ આવી જાય છે, નીચે શ્વાસ જ નથી હોતો અને એ શ્વાસ જાય છે ને એ છે સાધનાની પરિપક્વતા. આટલી વાત સાથે મને આપે માણસ છું, કંઈ ભૂલથી હોય આ વાત સાધક માટે ઉપયોગી છે. એના માટે સાધના બહુ ગંભીર પ્રશ્ન છે. એના માટે સાધકે પરિપક્વ બનવું પડશે. અને એ આપ સૌ પરિપક્વ છો એ સૌને વંદન સાથે બે શબ્દો આપને કહેવાનું મને જે આપ લોકોએ તક આપી એનો આભાર. સદગુરુદેવ કોઈ ભલો. भाई के बुलाने में अशोक भाई बोल रहा अशोक भाई आओ नहीं है हां बोल माय कर दी का आशीर्वाद पामर पे सतत लगा रहे हैं. बोलो दंडी राम बाप. अच्छा सर्व पधारे संतो भक्तों भाइयों बहनों मणे के जब प्रणाम. बापूनी जगत में प्रकट थे. बापूजी जगत में प्रकट थे 102 वर्ष. स्वामीजी के छे कि जीवन के निज तारण कारण जगत में गुरु आवे. आप પોતાના જીવનને તો ઉદાર કર્યું, આપણના જીવનને ઉદાર કરવા માટે સ્વામીજી તેને કહીએ બાપુજી. આપણે કેટલી પ્રગટ થયા, પ્રગટ આનામાં આપણા માટે પોતાનું તો જીવન ઉદાર હતું જ. જેમ આપણે જોઈએ તો એવા એવા વાલ્મીકી લૂંટારો, જેસલ, એવા અસંખ્ય મહાપુરુષો જેનું જીવન આપણે જોઈએ તો બહુ અત્યાચાર હોવા છતાં પણ એ પુરુષોનો જ્યારે જગતને માર્ગદર્શન આપવાનો જ્યારે ટાઈમ આવે છે ત્યારે એના જીવનની અંદર આત્મતત્વ પ્રકટ થાય છે. એવા અનેક દાખલા છે. બાપુજી પોતાના જીવનનો ઉદ્ધાર તો કર્યો અને એનું જીવન તો સત્યમય. બાપુજીના જીવનની અંદર આપણે ત્રુટક ઘણી જગ્યાએ આપણે સાંભળ્યું છે. એના જીવનમાં એવું કોઈ મોટું કોઈ કાર્ય ન હોતું. તે છતાં એ આપણા માટે પ્રગટ થયા, આપણું ભલું કરવા માટે.
તો એ વાતને જેમ કાનજીભાઈએ આપણને જેમ સમજાવી એમ આપણે એમની વાતને ખરેખર પકડી નથી શક્યા, એને આપણે ઓળખી નથી શક્યા. કારણ કે બાપુજી તત્વજ્ઞાન વિશે જ વાત કરતા. જે જ્ઞાન છે ને ગુરુબોધ છે એ શિષ્યને એ જ્ઞાન દ્વારા મહાપુરુષ એને સમજાવે છે, જિજ્ઞાસુ શિષ્યને. અને એ વાતને જ્યારે આપણે ન પકડી શક્યા, છાંદોક્ય ઉપનિષદની અંદર તત્વમસી તે તું છે એને જે ઓળખ્યા, એને કીધું અયમ આત્મા બ્રહ્મ, આત્મા તત્વ આ જે છે, આત્મા તત્વ છે તે બ્રહ્મ છે એવું મેં જાણ્યું. કોઈ મહાપુરુષે એવું કીધું પ્રજ્ઞાનંદ બ્રહ્મ, આ પ્રજ્ઞા જે બુદ્ધિમાંથી જ્યારે પ્રજ્ઞામાં પરિવર્તન થયું ત્યારે એની અંદર જે બ્રહ્મનો એને દર્શન થયું એ બ્રહ્મ છે. તો કોઈક મહાપુરુષે એવું કીધું અહમ બ્રહ્માસ્મિ, હું પોતે બ્રહ્મ છું. એ કોણ કહી શકે? જેને પહેલા આ તત્વમસીનું વાક્ય બરાબર સમજવા આવે તો એ જ્ઞાન એવું છે સાહેબ, એના કેટલા પણ પાપ હોય, કેટલા પણ પુણ્ય હોય, એ તમામ જ્ઞાન અગ્નિથી એક જ પલમાં તમામ બળીને ભસ્મ થઈ. એને પછી કોઈ પણ જાતનો એ પ્રત્યે, એના કર્મ પ્રત્યે કોઈ આસક્તિ રહેતી નથી. એવો વેદનો, એવો શાસ્ત્રોનો ઉલ્લેખ છે. એ જ્ઞાન બાપુજીએ આપણને આપ્યું ને, કોઈનામાં ભેદભાવ ન રાખ્યો, આપણને બધાને, તમને મને બધાને આપ્યું. પણ આપણે એ વાતને ન સમજી શક્યા, એ વાતને ન પકડી શક્યા. ન પકડવાને કારણે બાપુજીએ કીધું તો હવે તમે ધ્યાન કરો, બીજો પકડો, હવે તમે સાધના કરો, હવે તમે જ્ઞાન કરો. પણ આપણે શું કર્યું કે બાપુજીએ જે જ્ઞાન, આપણે સાધના જે માર્ગ બતાવ્યો, જે આપણને ધ્યાનનો જે માર્ગ બતાવ્યો, એ માર્ગને મૂકી અને અન્યના માર્ગમાં આપણે જોડાઈ ગયા. અન્યના માર્ગ, કારણ કે ત્યાં આપણી વાવા થાય છે, ત્યાં આપણી વાવા થાય છે, તો આપણે પીઠ થાપડે છે અન્ય કોઈ મહાપુરુષ કે છે કે અરે આ તો બહુ જ્ઞાનીઓ આટલી બધી આ સાધના કરે છે, કલાકોના કલાક બેસે છે. પણ જે આપણને કરવાનું છે એ વાત આપણે નથી કરી શકતા. અને અન્યની જગ્યાએ અને મહાપુરુષોની સાધના આપણે આપણા જીવનમાં ઉતારીએ છીએ, તો એ આપણે ભૂલ છે, ભૂલ છે. આવો સરળ અને સાદો માર્ગ જે ઋષિ મુનિ હતા એને પણ બહુ કષ્ટ વેઠીને મુશ્કેલથી પ્રાપ્ત થયો. એ જ માર્ગ જનકને યાજ્ઞવલ્ક્ય આપ્યું હતું, એ જ જ્ઞાન જનકને યાજ્ઞવલ્ક્ય આપ્યું હતું. પણ જનક સમજી ન શક્યા, કારણ કે જનક કઈ અજ્ઞાની નહોતા. આવી બધી સભા ભરાણી, એની અંદર જનક મોટા મોટા જ્ઞાનીઓના સાથે બેસી અને જ્ઞાનની ચર્ચા કરતા. પણ જ્યારે અષ્ટાવક્ર એને ખૂબ ભેટક્યા અને ત્યારે જે એને અસારો કર્યો, એક ઝટકામાં એને પાઘડે જ્ઞાન થયું. આપણને બધાને કથા ખબર છે, પણ એનો ગુડ રહસ્ય શું છે? સુખદેવ વ્યાસના દીકરા, એને વ્યાસે ઉપદેશ આપ્યો પણ ન પકડી શક્યા. ત્યારે જનક પાસે ગયા, જનકે જ્યારે એને ઉપદેશ આપ્યો ત્યારે એ તત્વનું જ્ઞાન. એવો જ દાખલો છે કે શિવ અને પાર્વતીનો, પાર્વતી શિવ કનેથી બોધ લેવા ગયા પણ ન પકડી શક્યા. એવા અસંખ્ય દાખલા છે. કેમ? આપણે તો નાના માણસો, પામર જીવ છે, બાપુજી સમજાવીને આપણે. તો હવે આપણને જે સાધનાની માર્ગ બતાવી છે એ
જે બાપુએ જે માર્ગ બતાવ્યું એ માર્ગ ઉપર આપણે શું કામ ન સાધના કરી? જો સાધના કરશું તો ચોક્કસ આપણને આ સાધના સર્વસ્વ નથી, સીડી છે. ચડવું તો સીડી દ્વારા છત ઉપર ચડવાનું છે. 5 દિન કે પાર ગુરુ વસે તુરિયા તટ તીર. આ ચોથી અવસ્થા પણ મનની છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરિયા, એ ચાર અવસ્થા મનની છે, અંતકાળની છે. કાંઈ પોતાના સ્વરૂપની નથી સાહેબ. એને મૂકીને આગળ વધવાનું છે. એવો બાપુજીનો માર્ગ જે આપણને મળ્યો છે, આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આજ એમના જન્મ દિવસ પ્રાગટ્ય દિવસે ઉજવવાનો સાર્થક કરાય. તો ચોક્કસ આપણે આપણા જીવનમાં ઉતારશું. તો એમ લઈ લીધો. હજી બહેનોને મારી વિનંતી કે આપણને કાંઈ વાંધો નથી, બધી ભલે બહેનો આવી 1 થી 1:30 વાગ્યા સુધી આપણને ચલાવીએ તો કાંઈ ફરક નથી. બોલો સદગુરુદેવ.